નમસ્કાર, જેટ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું છું રવિના પટેલ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ પાલિકાના રોજમદાર કામદારોની હડતાળની અસર શહેરીજનો પર પડી। પહેલા દિવસે સર્જાઈ પાણીની તંગી। વલસાડમાં પીવાના પાણી મુદ્દે મહિલાઓએ પાલિકા પર મોરચો માંડ્યો। મહિલાઓએ પાલિકા વિરોધી નારા લગાવ્યા। વલસાડ પુરોહિત હોટલના સંચાલક વિરુદ્ધ પુત્રવધૂની આત્મહત્યા પ્રકરણમાં તેના પરિવારજોને હત્યાની ફરિયાદ નોંધાવી। સેલવાસમાં પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ। પ્રશાસકે અધિકારીઓની ટીમ સાથે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું। હવે સમાચાર વિસ્તારથી। વલસાડમાં રોજમદાર કામદારોની હડતાળને લઈને પહેલા દિવસે જરૂરી સુવિધા આપવામાં વલસાડ નગરપાલિકા નિષ્ફળ રહી। વલસાડમાં ફરી શરૂ થયું ટેન્કર રાજ। વલસાડના મોટા તાઇવાડ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી આપવામાં ન આવતા ટેન્કર મંગાવી લોકોએ પાણીની જરૂરિયાતને પૂરી કરી। આ છે વલસાડના મોટા તાઇવાડ વિસ્તારના દ્રશ્યો। આ કોઈ પાણીની અછતને કારણે આવી પરિસ્થિતિ નથી ઊભી થઈ, પરંતુ આજ રોજથી શરૂ થયેલ રોજમદાર કામદારોની હડતાળનું ટ્રેલર છે। માત્ર એક દિવસ પણ સંપૂર્ણ પૂરો ન થયો અને વલસાડ નગરપાલિકા દ્વારા સૌથી જરૂરી એવી પાણીની જરૂરિયાતને પહોંચી ન વળાઈ। વલસાડ નગરપાલિકાના રોજમદારોની આજથી શરૂ થયેલ હડતાળને કારણે પાલિકાનો વહીવટ ખોરવાયો છે, જેને લઈને પાલિકાના વોટર વર્ક્સ, એન્ક્રોચમેન્ટ વિભાગ અને સફાઈ વિભાગમાં કામ જાણે ઠપ થઈ ગયું છે। સમગ્ર ઘટનાને તમામ કર્મચારીઓ દ્વારા હડતાળ પાડતા વોટર વર્ક્સ દ્વારા પાણી ન આપવામાં આવ્યું, જેને કારણે મોટા તાઇવાડ વિસ્તારના લોકોએ પાણીનું ટેન્કર મંગાવીને પાણીની જરૂરિયાત પૂરી કરી। પરંતુ રોજમદાર કામદારોની હડતાળને 24 કલાક પણ પૂર્ણ ન થયા અને આવી સમસ્યા શરૂ થઈ ગઈ છે, જેથી આ માત્ર ટ્રેલર હોય તેમ લાગી રહ્યું છે। આવનારા દિવસોમાં વલસાડ શહેરની સ્થિતિ કેવી થઈ જોવાનું રહ્યું। कोई बिना जाए तो पानी वालों दी जानी ले बनाई गई जे डोरा अरे मारो शूटिंग लेनी दो ये कैमरा ले गया के उठाई रू एक अपना गाली की जाए आलू ने भाई जल्दी घुमाइए भाई ये गालिए भाई વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ મોરચો કાઢી પાલિકા સુધી પહોંચી હતી અને પોતાનો વિરોધ દર્શાવ્યો। વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈ મહિલાઓએ મોરચો કાઢ્યો। મહિલાઓએ મોરચો કાઢી પાલિકા પર પહોંચી વિરોધ દર્શાવ્યો હતો। પીવાના પાણીને લઈ મહિલાઓએ પાલિકાના નારા લગાવ્યા। મહિલાઓ માટે સવારે ઉઠતાની વેત પ્રાથમિક જરૂરિયાત પાણીની હોય છે અને પાણી ન મળતા મહિલાઓને તકલીફ થઈ રહી છે। એમાં પણ પાલિકાએ દિવસમાં એક જ વાર પાણી આપવાનું નક્કી કર્યું હોય છે। મહિલાઓ માટે પડતા ઉપર પાટું મારવા જેવી સ્થિતિ સર્જાઈ જતા રોષે ભરાયેલી મહિલાઓ પાલિકા ઉપર મોરચો લઈ પહોંચી હતી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। करोड़ों रुपया चाव करना ने खबर पड़वी जुए। आ नगर पालिका बापनी पेढ़ी हमजी रही थी ने ये लोगों ने खबर पड़वी जुए। मस्तक तमने हेलो मुकेश भाई
હલો મારી વાત કે ભાઈ આ કાગળ તમને હાઈકોર્ટમાં કામ આવશે કે અમે તો રાજી છે તમને લઈ લેવું. એટલે આજની આ મીટિંગ નથી, પણ અમારું કહેવાનું ગેટ પર અપાસ પર બેસશું, તમારી બાજુમાં તમે ઉઠી જાઓ પણ અમે નહીં ઉઠવું. અપાસ પર બેસશું કરે તો પણ બેસશું. જય હિન્દ, જય ભારત. નેતા ગિરીશભાઈના નેજા હેઠળ અમે રમેશભાઈ ડેની, ઇમ્તિયાજભાઈ કાઝી, નીતેશભાઈ વસી, સંજયભાઈ, એમ બધા સભ્યો તમામ કર્મચારીઓને સ્થળ પર ગયા. એમના નેતા, મજદૂર સંઘના નેતા બિપિનભાઈને પણ મળ્યા અને એમણે સમજ પાડી કે પાણી જેવી એસેન્શિયલ સેવાને આ હડતાલમાંથી મુક્તિ આપવામાં આવે અને અમને ચોક્કસ આશા છે કે પાણી પુરવઠો શહેરીજનોના વિશાળ હિતમાં પૂરો પાડશે. આગામી કર્મચારીઓની હડતાલને લઈને વલસાડ શહેરની અંદર સમસ્યાઓ ઊભી થઈ છે અને તેમાં મુખ્ય વસ્તુ પાણી જે આવશ્યક વસ્તુ છે એને લઈને જે લોકોને તકલીફ પડી રહી છે એ માટે અમે અપક્ષ સભ્યો, કોંગ્રેસના સભ્યો, બધા સભ્યો થઈને કર્મચારીઓને રજૂઆત કરી કે પાણી પુરવઠો ચાલુ કરવામાં આવે, જેનાથી લોકોને પડતી તકલીફો દૂર થાય અને કર્મચારીઓનો જે પ્રશ્ન છે એ નિરાકરણ કરવાનું કામ અધિકારીઓનું અને હાઈકોર્ટ કક્ષાએ છે. પરંતુ પાણી જે આવશ્યક ચીજ વસ્તુ છે એ માટે અમે આજે રજૂઆત કરીને કર્મચારીઓને અમે સમજ આપી છે કે પાણી પુરવઠો ચાલુ રાખો. હવે એ લોકો નિર્ણય લઈને આગળ કરે, કોઈ સંજોગોમાં એ લોકો નિર્ણય નહીં પણ લે તો પછી બીજી આવશ્યક વૈકલ્પિક વ્યવસ્થા બી ઊભી કરવી પડે. કારણ કે વલસાડનું જીવાદોરી ગણાતું પાણી આજે 24 કલાક થવા આવ્યા છે, બંધ થઈ ગયેલું છે. વલસાડ નગરપાલિકા આવરતના લીધે હાઈકોર્ટનો હુકમ કે કર્મચારીને લઈ લો. 2 મહિનાથી બેસી રહેલા નગરપાલિકાના પ્રમુખ, હાલના વહીવટીવાળા ચીફ ઓફિસર તેમજ આખી ભાજપની બોડી 2 મહિનાથી બેસી રહેલા ને આજે ના છૂટકે કર્મચારી અપવાસ પર ઉતરવા પડ્યું. તો એના લીધે પાણી અમે કર્મચારીને પણ કહીને આવ્યા છે કે વલસાડનું પબ્લિક પણ તમારું છે, અમે તમારી સાથે છે. કાલથી અમે તમારી સાથે અપવાસ પર બેસીએ. જોઈએ તો વલસાડ બંધનું એલાન આપીએ, પણ આ લોકોનું આખા વલસાડનું પાણી ચાલુ કરો. કેમ કે પાણી જીવાદોરી છે. આ નગરપાલિકાના પ્રમુખ જે કર્મચારી ચોર છે, જેને હાઈકોર્ટે છૂટા કરેલા, તો તેને કારોબારીનો ઠરાવ કરીને કામ પર લીધા, નોકરી પર લીધા ને લાખ 1.5 લાખ રૂપિયા પગાર લે ને જેનો હકની રોજીરોટી છે એને રસ્તા પર બેસાડ્યા. આ એમની અનાવરત ને એનો જો ભોગ બનવું પડતું હોય તો આ મધ્યમ વર્ગની પ્રજા, ગરીબ ગુલબા કે જે આજે પાણીના વલકા મારે, એક ટાઈમ બી પાણી નહીં આપે તો પાણી પીવાના કાઢી, પાણી લાવવાના કાઢી. આ તો અમે એમ કહીએ વલસાડની પ્રજાને કે જો ચાલ્યો તો આ જાડી ચામડીના અધિકારી, પ્રમુખ કે ચીફ ઓફિસરના કાન પર આખું વલસાડ નગરપાલિકા પર આવવું પડશે ને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય 8 ટાવરના ગેટ પર અપવાસ પર ઉતરશું. 10 વાગે અમને ઇન્ડિયનના પ્રતિનિધિએ જે અમને બોલાયા એમાં અમે તમામ સભ્યો, જાકીરભાઈ પઠાણથી ગિરીશભાઈ અને બધા સાથી સભ્યો, ભાજપના પણ લગભગ 4 સભ્યો, ઉજેશભાઈ ને બધા અહીંયા આવ્યા અને અમે લોકો એક જ વાત કરી કે ભાઈ આ તમારી હડતાલ છે એ બરાબર છે, તમારે કોર્ટનો ઓર્ડર છે એ બી બરાબર છે, અમલવારી નથી થઈ એ બી બરાબર, પણ અમે પણ અધિકારીઓને કીધું છે કે ભાઈ આ બાબતે જલ્દીથી રસ્તો નીકળે એવો રસ્તો તમે કાઢો કે જેથી આ શહેરીજનોને કોઈ તકલીફ ના પડે. આજે હાલ છેલ્લા પાણી આજે કાલથી જ બેઠા તો તમે જોયું છે કે અમારા જેવા સાપુરનગર જેવા વિસ્તારમાં તો પાણીનો સપ્લાય આપતા તો પણ પાણી નહીં મળતું હતું. તો આવા સંજોગોમાં છેલ્લા 2-3 દિવસથી પાણી નથી. તો આવા સંજોગોમાં અમે પાણીના માટે જ કીધું કે પાણીની આપણે છૂટછાટ આપો. એના માટે અમે ઇન્ડિયનના લોકોને પણ અમે રજૂઆત કરી છે અને એ લોકોએ પણ કહ્યું છે કે એ બાબતમાં વિચારીને આપણે એનો રસ્તો કરીએ. અને આજે જ અમારા વોર્ડની તમામ મહિલાઓ પણ અહીંયા આવી છે કે પાણીના માટે વલખા મારે છે. પાણી એ તે એસેન્શિયલ સર્વિસ છે, પાણી તો મળવું જ જોઈએ અને પાણી ના આપે તો પબ્લિકને, કોઈને, તમને, મને કે કોઈને ચાલવાનું નથી. આજે તમામ વલસાડ શહેરીજનોને પાણી વગર નથી ચાલવાનું અને અમે ઇન્ડિયનના પ્રતિનિધિ મેન બિપિનભાઈને કીધું છે કે આ બાબતે ચર્ચા કરીને તમે પાણી જે સપ્લાય આપતા છે એટલા લોકોને ત્યાં મોકલી ને તમે લડત ચાલુ રાખો ને પાણી આપો. અમે તમારા સાથે છીએ. અધિકારીઓ આગળ કે ગાંધીનગર જ્યાં જવું હોય ત્યાં આવીને પણ અમે રજૂઆત કરશું કે જે તમારી જે વાત છે તમારી વાત સાથે અમે સાથે રહીશું. પણ શહેરીજનોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે અમને રજૂઆત કરી છે. થોડા સમયમાં ડિસિઝન લઈ અને અમને આશા છે કે એ પાણી આજે ચાલુ થશે. વલસાડમાં હવે પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા. પાલિકાના કામદારો
હડતાળ પર ઉતરતા કચરો ગટરો સાફ થઈ નથી, લોકોને પાણી પણ સમયસર મળતું નથી. વલસાડમાં હવે પાણીની સમસ્યાથી લોકો પરેશાન થયા. પાલિકાના 350થી વધુ કામદારો હડતાળ પર ઉતર્યા હોવાથી પાલિકાના રોજિંદા કામ પર ગ્રહણ લાગ્યું છે. વલસાડ શહેરમાં લોકોને પાણી ન મળતા ખાનગી વાહનો દ્વારા પાણી મેળવી રહ્યા છે. આજે બુધવારના રોજ મહિલાઓ પાણીની સમસ્યાને લઈ મોરચો કાઢી પાલિકા સુધી પહોંચી હતી. પાલિકાના ડેમમાં ઓછું પાણી હોવાથી એક ટાઈમ પાણી આપવામાં આવતું હતું, પરંતુ કામદારો હડતાળ પર ઉતરતા કચરો અને ગટરો સાફ થઈ નથી, લોકોને પાણી પણ સમયસર મળ્યું નથી. વલસાડ હાઈવે પરની પ્રસિદ્ધ હોટલ પુરોહિતના સંચાલકના પરિવાર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાઈ. હોટલ સંચાલકના પુત્રવધુએ આત્મહત્યા કરી હતી, જેમાં મૃતક મહિલાના પરિવારજનોએ પોલીસ મથકમાં તેના સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. વલસાડના અટકપારડી પદ્માવતી નગર ધરમપુર ચોકડી ખાતે રહેતા અને હાઈવે પર પુરોહિત હોટલ ચલાવતા રણજીતસિંહ તારાસિંહ રાજપુરોહિતના પુત્ર હિતેશ રાજપુરોહિતના લગ્ન ગત તારીખ 11/5/2018 રોજ રાજસ્થાનના ચાચોડી ગામે પાલીના નિવાસી અને હાલે મહારાષ્ટ્રના યરવડા ખાતે રહેતા ગણેશસિંહ રાજપુરોહિતની નાની પુત્રી પૂંજા રાજપુરોહિત સાથે સમાજના આગેવાનોની હાજરીમાં હિન્દુ વિધિથી લગ્ન થયા હતા. જે લગ્ન બાદ પૂંજા રાજપુરોહિત વલસાડમાં તેના સાસરિયાઓ સાથે પતિવ્રતા જીવન જીવતી હતી. ત્યારે ગત 2 દિવસ અગાઉ પૂંજા રાજપુરોહિતની તેના બેડરૂમના સીલિંગ પંખા પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા પરિવારમાં શોકની કાલીમાં પ્રસરી ગઈ હતી. જે ઘટના બાદ વલસાડ પોલીસે સ્થળ પર જઈ મૃતકની ડેડ બોડીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી. ઘટનાના 3 દિવસ બાદ મૃતક પૂંજા હિતેશ રાજપુરોહિતના નાનો ભાઈ મહેન્દ્રસિંહ ગણેશસિંહ રાજપુરોહિતે વલસાડ સિટી પોલીસ મથકમાં તેમની બહેનને આત્મહત્યા કરવા મજબૂર કરી છે. તેમના સાસરિયા પક્ષ સામે દુષ્પ્રેરણા કરવા મજબૂર કરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ મુજબ વલસાડ અટકપાડી ધરમપુર ચોકડી પદ્માવતી નગર સોસાયટીમાં રહેતા અને હાઈવે પર પુરોહિત હોટલ ચલાવતા સંચાલક રણજીતસિંહ તારાસિંહ રાજપુરોહિત, તેના પુત્ર હિતેશ રાજપુરોહિત, દાદી સાસુ ભીખીબેન તારાસિંહ, ફોઈ સાસુ ગીતાબેન હરિસિંહ નાઓ તમામ સાસરા પક્ષ દ્વારા પુત્રવધુ પૂંજાને માનસિક ત્રાસ આપી તેના ચારિત્ર પર અભદ્ર ટિપ્પણીઓ કરી જડી કરતા આવ્યા છે. એટલું જ નહીં, પૂંજાને અવારનવાર સાસરા પક્ષનો ભેગા મળી માનસિક ત્રાસ આપી તેના પર હાથ ઉપાડી માર મારતાના પણ આક્ષેપો નોંધાયા છે. જ્યારે પણ પૂંજા તેના ઘરે આવતી ત્યારે આ બાબતે પરિવારને જાણ કરી હતી અને જ્યારે પણ પૂંજા મુંબઈ તેના પરિવારને મળવા જવા માટે ઈચ્છતી ત્યારે તેના સાસરિયા પક્ષ દ્વારા તેને ના પાડી અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપતા આવ્યા છે. અને મુંબઈથી જ્યારે પણ પૂંજાનો પરિવાર વલસાડ ખાતે આવી પૂંજાને મળવા આવતા કે લેવા આવતા તો તેના સાસરિયા પક્ષ દ્વારા હંમેશા ના જ પાડવામાં આવે છે. ત્યારે આખરે માનસિક ત્રાસ અને સાસરિયા પક્ષના ત્રાસથી કંટાળીને પૂંજા રાજપુરોહિતે ગત તારીખ 10/1/2019ના રોજ તેના બેડરૂમના સીલિંગ ફેન સાથે લટકી જીવન ટૂંકાવ્યું હતું. જે સમગ્ર મામલે તેને પરિવારને ફોન પર જાણ કરવામાં આવી કે પૂંજાએ અગ્રમ્ય કારણસર આત્મહત્યા કરી છે અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં તેને લઈ જવાઈ છે. તમે વલસાડ ખાતે આવી જવો. બાદમાં પૂંજાની અંતિમ વિધિ પતાવી ઘટનાના 4 દિવસ બાદ પૂંજાનો નાનો ભાઈ મહેન્દ્રસિંહ રાજપુરોહિતે વલસાડ સિટી પોલીસ મથકમાં તમામ હકીકત જણાવી તેમની બહેને આત્મહત્યા નથી કરી, પરંતુ તેને માનસિક ત્રાસ આપી મારવા માટે દુષ્પ્રેરણાના મજબૂર કાર્ય હોય. જેથી વલસાડ સિટી પોલીસે તેના ભાઈએ આપેલ ફરિયાદ મુજબ ગુન્હો નોંધી ઇપિકો કલમ 306, 498 ક 114 મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે જોવાનું રહ્યું કે સમગ્ર બનાવમાં ફરિયાદ ડીવાયએસપી સમક્ષ થઈ છે. તેથી વલસાડ પોલીસ કેટલું ઝડપી સ્વર્ગવાસીને ન્યાય અપાવે તે હવે જોવાનું રહ્યું. સમાચારમાં સમય છે નાનકડા વિરામનો.
19 जनवरी 2019 दमन दीव और दादरा नगर हवेली के लिए एक ऐतिहासिक तारीख, जब मेडिकल कॉलेज का वर्षों पुराना सपना पूरा होगा। साथ में 326 करोड़ की लागत से निर्माण किए जा रहे दमन तथा दीव के विकास कार्यों का भी लोकार्पण एवं शिलान्यास होगा। वो भी इस सदी के विकास पुरुष, नए भारत के निर्माता, हमारे प्रिय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के करकमलों से। स्थान पीटीसी ग्राउंड, साइली, सिलवासा। समय प्रातः 10:30 बजे। आए हम सब वहां पहुंचकर इस यादगार पल के साक्षी बने। नमस्कार, हर हर महादेव। मैं रवि किशन सिलवासा निवासियों को तहे दिल से नमस्कार करत ही, प्रणाम करत ही, और साथ ही साथ यह कहब कि आपके प्रदेश में, आपके जगह पर मैं 11 बजे 19 जनवरी को पीटीसी ग्राउंड में हमारे अद्भुतास प्रधानमंत्री माननीय श्री नरेंद्र मोदी जी पधार रहे हैं मेडिकल कॉलेज का भूमि पूजन करने, और बहुत सारी योजनाओं के बारे में जो हमारे दादरा नगर हवेली सिलवासा के लिए वो उन्होंने जो प्लान किया है उसका वो विमोचन करेंगे, आप लोगों से बातें करेंगे देश के बारे में, समस्याओं के बारे में। तो मैं अपने पूरा म्यूजिकल बैंड के साथ फर्स्ट टाइम मैं लाइव शो करने आ रहा हूँ, और उस धरती पर जहाँ मुझे बहुत प्यार मिला, बहुत सारी भोजपुरी हिंदी फिल्मों की मैंने शूटिंग की, मेरी फेवरेट जगह है। तो आप सभी लोगों से, जितना हमारे भोजपुरी भाई लोग, जितना अपन तमे गुजराती छो, बधाने मारो आमंत्रण छे। प्लीज़ प्लीज़ आओ। हमारे इस अद्भुत प्रधानमंत्री को, जिस देश के हमारे सबसे शक्तिशाली वर्ल्ड के प्रधानमंत्री नेता हैं, उनको लाखों की भीड़ के साथ उनका स्वागत किया जाए। हम गाएंगे, आनंद लेंगे, और शिव श्लोक होगा, अद्भुत समय होगा। तो जितना भी हमार समाज बा, जितने भी बदा गुजराती मारा भाई बहन छे, मारा फैंस छे, बदा प्लीज पधारो। स्वागत बाटे सब लोगन के। जय हो, हर हर महादेव। વિરામ બાદ આપનું સ્વાગત છે। સેલવાસમાં પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે। પીએમ નરેન્દ્ર મોદી 19 જાન્યુઆરીએ સેલવાસની મુલાકાતે આવશે। સેલવાસમાં પ્રધાનમંત્રી કાર્યક્રમની તૈયારી ચાલી રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તારીખ 19 જાન્યુઆરીના રોજ કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસની મુલાકાતે આવશે। મુખ્ય કાર્યક્રમ સાયલી પોલીસ ટ્રેનિંગ કોલેજ ખાતે એક જાહેર સભાને સંબોધન કરશે અને ત્રણેય સંઘ પ્રદેશ દીવ દમણ અને સેલવાસના 1500 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું લોકાર્પણ કરશે, જેમાં મેડિકલ કોલેજનું ખાતમુહૂર્ત, રિવરફ્રન્ટ, રિંગ રોડ, પાલિકાના નવા ભવનને પ્રજા માટે સમર્પિત કરશે। આ કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે। પ્રશાસક પ્રફુલભાઈ પટેલ અને એસપીજી અધિકારીઓએ આજે સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું।
8 MLA आएंगे और 2 MP 10। जैसा आप देख रहे हैं, बहुत ज़ोर शोर से माननीय प्रधानमंत्री जी के स्वागत की तैयारी यहाँ चल रही है। ये तो वेन्यू है, यहाँ पे भी चल रही है और साथ साथ पूरे प्रदेश में, दमन दीव दादरा नगर हवेली दोनों प्रदेश में बहुत ही खुशी का माहौल है, बहुत ही सेलिब्रेशन का माहौल है। सब लोग अपना घर सजा रहे हैं, होर्डिंग्स लगा रहे हैं, सफाई कर रहे हैं प्रधानमंत्री जी का वेलकम करने के लिए, क्योंकि ये हमारे लिए एक त्यौहार की तरह है। और त्यौहार इसलिए है कि माननीय प्रधानमंत्री आ रहे हैं, त्यौहार इसलिए है कि जो वर्षों से सपना देखा था कि यहाँ पे एक मेडिकल कॉलेज हमारे बच्चों के लिए हो, वो मेडिकल कॉलेज का सपना माननीय प्रधानमंत्री जी ने पूरा कर दिया है। तो यहाँ लाखों की संख्या में अपने आप लोग आएंगे, पूरा जोश है। हर पॉलिटिकल पार्टी ने भी सपोर्ट किया है, हर ग्रुप ने सपोर्ट किया है, पूरे इंडस्ट्री के वर्कर्स में उत्साह है, पूरी पब्लिक में उत्साह है। तो लाखों की संख्या में कम से कम 3 लाख लोगों की यहाँ पे भीड़ जुटने वाली है माननीय प्रधानमंत्री जी को सुनने के लिए। और बहुत सारी हमारी डेवलपमेंट स्कीम्स हैं, उनका इनॉग्रेशन है, उनका लोकार्पण है और साथ साथ नई स्कीम का भूमि पूजन भी है। तो मेडिकल कॉलेज तो है ही, साथ में दीव में बहुत बड़ा एजुकेशन हब बना है, वो है। बहुत सारे दमन गंगा नदी पर पुल बने हैं, जरी कच्ची गाम पुल बना है, उसका लोकार्पण है। यहाँ पे बहुत सारे स्कूल्स बने हैं, उनकी शुरुआत है दमन में भी और यहाँ पे भी। और हमारा सीवेज ट्रीटमेंट प्लांट है, सिलवासा का सीवेज ट्रीटमेंट प्लांट, दमन का सीवरेज लाइन, दीव की, ऐसे असंख्य प्रोजेक्ट हैं। कुल मिला के करीब 1500 करोड़ रुपए के प्रोजेक्ट हैं, जिनका या तो लोकार्पण है या उनका भूमि पूजन माननीय प्रधानमंत्री जी करेंगे। વલસાડ સર્કિટ હાઉસ ખાતે કોમી એકતા મહાઅધિવેશન અંગે પત્રકાર પરિષદ યોજાઈ, જેમાં અધિવેશન અંગે તમામ જાણકારી પૂરી પાડવામાં આવી। તારીખ 19 જાન્યુઆરીના રોજ કોમી એકતા મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। વલસાડ તાલુકાના નાની ચણવાઈ ખાતે 19 જાન્યુઆરીએ સાંજે 4 થી 9 વાગ્યા સુધી વલસાડ સિલવાસ અને દમણ જમિયત ઉલમા ગુજરાતના ઉપક્રમે કોમી એકતા મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જમિયત ઉલમાએ હિન્દના જનરલ સેક્રેટરી હઝરત મૌલાના સૈયદ મહમૂદ અસઅદ મદની સવિશેષ ઉપસ્થિત રહેશે। આ અંગે વલસાડ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જમિયતે ઉલમા ગુજરાત સુરતના અરઝદ મીરે દેશની આઝાદી અગાઉથી જમિયતે ઉલમાએ હિન્દ દ્વારા કરાતી દેશહિતની સમાજહિતની કરવામાં આવતી કામગીરીની રૂપરેખા આપી હતી અને દેશના કોઈપણ ખૂણે કુદરતી હોનારતો કે પૂર જેવી ઘટનાઓ સમયે નાત જાતના ભેદભાવો ભૂલી એકજૂટ થઈ રાહત કામગીરી કરે છે। દેશમાં દરેક કોમ વચ્ચે એકતા અને સૌહાર્દનું વાતાવરણ ઊભું થાય તે પ્રકારની કામગીરી કરી રહી છે। તેમણે વલસાડના અધિવેશન અંગે જણાવ્યું કે દેશ સાથે અમારું વર્તન કોમી એકતા, મુસ્લિમ સમાજમાં શિક્ષણનું પ્રમાણ, દારૂ સહિત અન્ય નશાકારક વસ્તુઓની રોકથામ, જેહાદી પ્રવૃત્તિને અટકાવવા, યુવાનોને ખોટા માર્ગે જતા અટકાવવા સહિત વિવિધ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવશે। નાની ચણવાઈ કાઝી સ્ટ્રીટ ખાતે યોજાનાર અધિવેશનમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ, જમિયતી ઉલમાના ગુજરાતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। जो प्रेस कॉन्फ्रेंस रखी गई उसका खास मकसद ये है कि 19 तारीख को शाम 4 बजे से रात 10 बजे तक अतुल के अंदर, चेनवाई अतुल के अंदर जमियत उलमा हिंद का एक महाअधिवेशन होने जा रहा है। तो वो अधिवेशन वो क्या पैगाम देता है? वो अधिवेशन ये पैगाम देता है कि किस तरह हम आपस में भाईचारगी के साथ रहे और गंगा जमुना तहजीब किस तरह जुड़ी रहे। मुस्लिम समाज के अंदर जो एजुकेशन की कमी है वो किस तरह पूरी हो और नौजवान जो नशे के आदी है या शराब के या बुरी आदत के, वो अपनी आदतों को किस तरह छोड़े और मज़हब की जो तालीम है कुरान पाक की, हदीस की, वो किस तरह उनको मिले। ये सारे के सारे हेतु को सामने रखते हुए यहाँ महाअधिवेशन होने जा रहा है और उसके लिए आज यहाँ सर्किट हाउस में प्रेस कॉन्फ्रेंस हो रही है। ये जो हमारे काजी फैमिली की तरफ से आने वाले तमाम हजरात को वेलकम किया गया। हमारी कोशिश जारी है और ऐसी उम्मीद है कि 4-5 हज़ार आदमी हो सकता है कि उससे बढ़ भी जाए, लेकिन पूरे अच्छे माहौल के अंदर यहाँ पर यानी अधिवेशन होगा।
વાપી છીરીમાં આવેલ મનોકામના પૂર્ણ હનુમાન મંદિરમાં પૂજા અર્ચના અને ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું. વાપી છીરીમાં આવેલ મનોકામના પૂર્ણ હનુમાન મંદિરમાં આજના દિવસ 23 વર્ષ પૂરું કરી 14 વર્ષમાં પ્રવેશ થયો છે, જેમાં મંદિરના મંડળના મનીષભાઈ અને ભક્તો દ્વારા અહીં પૂજા અર્ચના અને 24 કલાકનું ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભજન કીર્તનમાં 24 કલાક સુધી ભક્તો ભજન કીર્તન કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને ભજન સંધ્યાનો લાભ લે છે. 24 કલાક પછી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જે પણ ભાવિક ભક્તો અહીં આવે અને મહાયજ્ઞનો લાભ લે અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે. आज यहाँ पर मनोकामना पूर्ण हनुमान मंदिर में रणछोड़जी नगर में है 14वां साल निरंतर, ये 13 साल से निरंतर मंदिर की स्थापना हुई, मंदिर बना और यहाँ पर 13 साल से निरंतर साल में एक बार मंदिर की स्थापना के दिन, प्राण प्रतिष्ठा के दिन 24 घंटे का राम धुन का हरि कीर्तन होता है. आज हर साल की भांति ये मनोकामना पूर्ण हनुमान मंदिर में आज फिर से 24 घंटे का अखंड कीर्तन रखा गया है, जो चल रहा है. और आज इसी के उपलक्ष्य में मेन रोड पर एक रणछोड़जी नगर के गेट के सामने मनोकामना पूर्ण हनुमान जी मंदिर के नाम का एक मेन गेट बनाया गया है, जिसका शाम को ओपनिंग भी है और 24 घंटे ये निरंतर 24 घंटे लगातार राम धुन चलती रहेगी. मनीष मिश्रा और उनका परिवार 14 साल से हम लोग देख रहे हैं, हर साल हमको भी यहाँ आने का सौभाग्य प्राप्त होता है. निरंतर हम देख रहे हैं कि हनुमान जी की उस परिवार के ऊपर और उनके मित्रों के ऊपर इतनी कृपा है. हर साल अच्छा से अच्छा किस तरीके से हनुमान जी की भक्ति और प्रोग्राम वो 24 घंटे बड़ी लगन से और बड़ी मन से और पूरे आस्था और भक्ति से ये प्रोग्राम यहाँ पर चलता रहता है. राम धुन होती रहते हैं. हनुमान जी महाराज से यही प्रार्थना है कि ईश्वर इस मिश्रा परिवार को इतनी शक्ति और समृद्धि प्रदान करें कि इसी तरीके से धार्मिक भावनाओं में ये बढ़ चढ़ के हिस्सा लेते रहे और इसी तरीके से हनुमान जी की सेवा में पूरा परिवार लगा रहे, राम धुन चलती रहे इसी तरीके से और ये परिवार को ईश्वर खूब तरक्की प्रदान करे. और हमारा सभी लोगों से ये निवेदन है, प्रार्थना है कि शाम को मंदिर के नाम का मेन रोड पर गेट बनाया जा रहा है, 6:30 बजे उसकी ओपनिंग है. सभी लोग उसमें पधारें, हर एक संकीर्तन का लाभ प्राप्त करें और यहाँ पर आए. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ પાલિકાના રોજમદાર કામદારોની હડતાલની અસર શહેરીજનો પર પડી. પહેલા દિવસે સર્જાઈ પાણીની તંગી. વલસાડમાં પીવાના પાણી મુદ્દે મહિલાઓએ પાલિકા પર મોરચો માંડ્યો. મહિલાઓએ પાલિકા વિરોધી નારા લગાવ્યા. વલસાડ પુરોહિત હોટલના સંચાલક વિરુદ્ધ પુત્રવધૂની આત્મહત્યા પ્રકરણમાં તેના પરિવારજોને હત્યાની ફરિયાદ નોંધાવી. સેલવાસમાં પ્રધાનમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ. પ્રશાસકે અધિકારીઓની ટીમ સાથે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કર્યું. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર માટે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.